ભરૂચ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। એક રોચક પરંતુ ભયાનક હત્યાકાંડનો પર્દાફાશ થતાં સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું છે। એક મિત્રએ બીજા મિત્રની નિષ્કરુણ હત્યા કરીને તેના શરીરના ટુકડા અલગ અલગ ગટરમાં ફેંકી દીધા હોવાના ચોંકાવનારા બનાવે શહેરને હચમચાવી દીધું છે। શહેરના વેદાંત સોસાયટીમાં રહેતા સચિન પ્રવીણસિંહ ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ ચૌહાણ વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ આ મિત્રતાને એક રહસ્યએ કાળા દાજ લગાવી દીધા। શૈલેન્દ્રસિંહની પત્નીના ગેરશિસ્તભર્યા ફોટા સચિને તેના મોબાઈલમાં સાચવી લીધા હતા। ત્યારબાદ સચિને શૈલેન્દ્રને સતત બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું। આ કારણે બંને વચ્ચે અનેકવાર બોલાચાલી થતી રહી। શૈલેન્દ્રસિંહ, જે ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન હતો, તેણે સચિન સાથે મિત્રતા ચાલુ રાખી। એક રાત્રે જ્યારે બંને મિત્રો ઘરે એકઠા થયા ત્યારે શૈલેન્દ્ર સચિનના મોબાઈલમાંથી તેના પત્નીના ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ જ સમયે સચિન જાગી જતાં બંને વચ્ચે ઉગ્ર વાદ વિવાદ થયો, જે અંતે હિંસક રૂપ ધારણ કરી ગયો। શૈલેન્દ્રએ ચાકુ વડે સચિનની ગળા પર ઘાતક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો। હત્યા બાદ શૈલેન્દ્ર ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગયો। સચિનના મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કરવા માટે તેણે એક નકશો ઘડ્યો। બજારમાંથી આરી ખરીદીને તેણે મૃતદેહના 9 ટુકડા કર્યા અને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને ભોલાવ જીઆઈડીસીના વિવિધ ગટરોમાં ફેંકી દીધા। આ હત્યાના ભેદ ખુલતા પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી 5 અંગો મળી આવ્યા, જ્યારે બાકી રહેલા અંગો ગુરુવારે સાંજે એક વિસ્તારમાંથી મળી આવ્યા। પોલીસે મૃતદેહના તમામ ભાગોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે। સચિનના ભાઈ મોહિત ચૌહાણે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી છે। પોલીસે શૈલેન્દ્રના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હત્યામાં વપરાયેલી આરી, ગાઉન તેમજ અન્ય પુરાવાઓ જપ્ત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં વધુ ખુલાસા રિમાન્ડ દરમિયાન થવાની શક્યતા છે અને ભરૂચ શહેર આખું આ ગળ હત્યાકાંડના અંતિમ પરિણામ માટે ઉત્સુક છે।